तो हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो सभी को गुड मॉर्निंग। तो अभी मैं सुबह सुबह उठकर लगभग 9:30 बज गए, मैंने चाय नाश्ता कर लिया है और अभी हम आज का जो पूरा दिन का ब्लॉग हम दिखाएंगे। આજનો દાડો બહુ જ ખાસ રહેવાનો છે કારણ કે આપણે આજે રામાપીરનું નેદું ચડાવવાનું છે। તો આખા દિવસમાં આપણે તમને બહુ મજા આવશે। તો મળીએ આગળ, બરાબર ગાઈસ। આ રહ્યો એ તો આપણો એતા આય તો કે હાય ગાઈસ જો લીધો હવે આ રહ્યા આપણા આયુષભાઈ। આયુષભાઈ હાય કેજી। હાય કેમ છો? કેમ છો? મજામાં? ટાટા ટાટા। અને આ રહ્યો એ તો નેચું પડી પડીને જોવા કંઈ નહીં, એ તો ચાઇનીઝ જેવો લાગે ને, આપણે આસામ મગુથી આવ્યો ને એવો લાગે। તો ગાઈસ આપણે આગળ જઈને મળીએ, બરાબર। અરે એ તો આપણે આગળ જઈને મળીએ, હજુ તો આખો દિવસમાં તમને બતાવવાનું હોય। તો હેલો ગાઈસ, ઢોલના બોલ આવા બધા નીકળી ગયા, ઢોલના બોલ બધું આવી ગયું, તમે જોઈ ગયો। હવે આપણે નેજા લઈને નીકળવાનું જ છે। તો બધા નેજા લઈને નીકળી ગયા છે। હવે અવાજ થોડો ઓછો આવતો હોય છે મારો તમને। તો આ એક પ્રથા છે, ઘરના બાયણે નેજાને અડાડવાની એક પ્રથા છે। બધા નીકળી ગયા છે। તો હવે બસ નીકળો જ છો, જો બધા ફરવા જઈએ મને આપણે હાથમાં જ છે ગુલાલ લઈ, એટલે હવે તમે સમજી શકો કે આપણે શું શું નવું કરવાનું। આ રહ્યો તો દેદાર જેવો કર્યો, તમે જુઓ ખાલી આયુષ તો દેદાર જેવો કર્યો। આયુષ આયુષ શું લગાવી મોઢા ઉપર? હા બધા હવે નીકળી જાય। હાલો શિવાન નીચે લઈને હવે બધા નીકળી જાય। તો આ રહ્યું આપણું ઘર, તમારે નતું બતાડ્યું, જોઈ લો। નીકળી જાઓ, પાછા તમે બતાડું, ઘણી વખત બતાડી દીધું લીધું, વાત તો લીધું જ બતાડ્યું વધારે। અને જયેશભાઈ હવે આવી જાય। તો અમારા બીજા મોહલ્લામાં બી આવી ગયા। હવે પબ્લિક જોઈ પાછળ અમે હવે ગુલાલ બહુ મોટા પાયામાં ઇસ્તેમાલ। ગાઈસ તમે જોઈ શકો બહેરા હવે ગોણો ચાલુ કરી દીધો। ગોણો સંભળાવો થોડો, આ ગોણોમાં કોઈ કોપીરાઇટ નહીં લાગે। નાચી રહી જુઓ, આ પ્રસાદી જ છે બધી આમાં। કળશ જોઈ શકો તમે, જોઈ શકો બધા નાચે બધા બહેરા લોકો। આપણે આવા મંદિરનું હવે જોયેલું જ છે। આ રહ્યું આપણું મંદિર, ઉપર નીચે ચડી જાય એવા પબ્લિક હજુ ધીમે ધીમે આવી રહી છે। હાલ તમે જોઈ શકો પબ્લિક આવી છે। હવે આપણે આગળ તમને થોડું ઘણું બતાવું છું, હજુ તો આખો દિવસ બાકી છે બ્લોગનો, બરાબર? આખો દિવસ બાકી તો ગાઈસ અમે આવી ગયા મંદિરની ટોચ ઉપર। અરે મારો ભાઈ હવે મંદિર ટોચ કરો, અને આ પેલો હોમર ને આ જયલો રે જયલા, આ જયલાને ઉપર ચડતા ચડતા બીક લાગે। સારા ફટ્ટું છે, ફટ્ટું બીક લાગે। આપણે બધા મિત્રો બધા નેજો લઈને ઉભાઈ।
હવે આ નેજો બરાબર જય બોલાય તું બોલો રમા પીરની જય. ગાઈસ આ જયલો હવે છેલ્લે ડરતો ઉપર તો ચડી ગયો. એટલે ડરતો નતો હું. બસ તમારી પાર્ટી તો નથી પાડતી. હું તો જોતો તો કોક પકડવા વાળું આવે તો ચડી ગયો. પકડવા વાળા તો કઈ પેલા આવી કોઈ ગયા નતું. હવે આદુ હવે નેજુ લહેરાઈ લીધું. કેવું વાયરાનું મસ્ત પવન હે. હા નેજુ બનાવવાનું બીજી જગ્યાએ લગાવી દેવાનું નેજુ. હવે જયેશભાઈ ફોટો પડાવવાનો. ફોટો હા મસ્ત પાડું તમારો મસ્ત બરોબર. ગાઈસ ચડતા તો ઉપર ચડી જાઓ પણ હવે ઉતરતા ફાટીને હાથમાં આવી જાય. કારણ કે કોઈ પકડવા વાળું હોય નેચા આવી જાય તો થોડો મેળ પડશે. બાકી મને લાગતું નહીં કે આજ અમે નેચા વગર સુખથી ઉતર પણ રમાપીની દયારી તો નેચા જલ્દી ઉતરી જાય. પહેલા હું ઉતરવાનો પછી જયેશભાઈ ઉતરતા આપણે બતાડવાના બરોબર કે જયેશભાઈ ચડવું સહેલું હતું પણ ઉતરવું જે કાઢું છે બરોબર. તો હવે આપણે વિષ્ણુની નેચા પકડી જાય. હવે આ વિષ્ણુની નેચા પકડી જાય. હવે આપણે નેચા ઉતરીએ. ભાઈ હું તો હવે 80 કઈ ઉતરી જવું રહો પણ હવે આ જયેશભાઈ મારો ઉતરવાનો. હા જયેશભાઈ બીક લાગે ત્રિયા ને હવે માઉન્ટેન ડ્યુ રિસ્કુડા નામ બના. તો પ્રસાદી બની રહી છે રોટલાનું ચૂરમું મનીષભાઈ બધા બનાવી. તો ગાઈસ બધા બહેરો નાચી બધો નાચમાં ચાલુ થઈ ગયો. બધો ડાન્સ બધાનો તમે બતાડો તમે જુઓ. પ્રસાદી બતાવજો કે પ્રસાદીમાં શું છે અને હાથે દોરો તો બતાવ્યો મંદિરમાં જઈને દોરો બતાવી દે બરોબર. હું જઈ લો બે નીકળી જાઓ મોહલ્લાના અંદર. મંદિરના અંદર ઘીનો ડબ્બો પડ્યો હતો કે થોડો બે કઈ એવો ડબ્બો હતો એવો ડબ્બો લેવા જુઓ. હોય હવે પ્રસાદીમાં નોખાતું છે કે તો ઘીનો ડબ્બો લઈને હવે સીધા મંદિરે જ આવશો પાછા. તો ગાઈસ આ રહ્યો ઘીનો ડબ્બો જોઈ શકો તમે. ના તો મોહલ્લામાં હાલ તો કોઈ ચકલું દેખાતું નહીં. બધો ઘર બંધ કરી મંદિરે જોઈ ઘીનો ડબ્બો લઈને હવે મંદિરમાં જઈએ બરાબર. તો આગળ તમે જયેશભાઈ પાણી પાઈ દેજો થોડું. ચાલુ થઈ ગઈ ગાઈસ પબ્લિક હવે નીકળી જઈએ જયેશભાઈ નીકળી જઈએ બરાબર. તો હવે આપણે હવે નીકળીશું થોડી વારમાં. ગાઈસ જુઓ પબ્લિક વેરાઈ જઈએ બધી હવે કોઈ ના હવે આટલા બધા ઉભા ખાલી આ નીચું જુઓ ખાલી કેવું લહેરાય. બાકી હવે આપણે મળીએ સાંજે. તો બસ હવે બધું આજે 3:30 વાગે જેવું લાગ્યું. પછી બધો હિસાબ કરી દો. બીજું તો કે આપણા ગુલાલ તો આપણા ભાવ આપણા બધો એટલો ગુલાલ રંગ્યો ને કે ન પૂછો વાત. હવે મોઢું બધું આખું સ્કીન મળે. બાકી તો તમે રોમાપીનના આ બ્લોગ આવતા પહેલાં તમે રોમાપીનના નેજાનો જે ફૂલ વિડીયો મેં બનાવીને મૂક્યો એ તો તમે જોઈ જ લીધો હશે. એટલે બીજું તો રોમાપીનો નેજામાં બહુ મજા આવી. પબ્લિક બી કાશી હતી. પ્રસાદી બધા પોકી જ હતી. કંઈ એવી કોઈ તકલીફ નથી પડી. હવે વધના ટાઈમે મળશે આપણે ખાવાના ટાઈમે કોઈ બહાર રમતા કે કોઈ બહાર ફરવા ગયા તો બહાર જઈને મળશે બરાબર. ગાઈસ તો હું જયેલો બે તાપણી કરવા બેઠા હો. ગરમી વધારે પડતી હતી કે બે જણા તાપણી કરવા બેઠા હો. આજ અમને વધારે ગરમી લાગતી હતી તાપણી કરવા જઈ ગયા. તાપણી કરશો અને મચ્છર બગાડશો. આટલા એરિયામાં મચ્છર વધારી હોય મચ્છર વધારી. તો ગાઈસ ધૂણો તો કરી દીધો. મચ્છરને મારા માટે ધૂણો કર્યો હતો. ધૂણો કરતા અમારા હાલત કેવી થઈ ગઈ જોઈ શકો. હજુ મચ્છર મળી જાય. મચ્છર હેરાન કરતા હતા એ બોનો ધૂણો તો થઈ ગયો. હોય અમે જ બે હોય બીજું કોઈ બેઠું નહીં. ગુલાલ લગાવેલો એટલે ગુલાલના કારણે સ્કીન બળે આખી. આ ગુલાલ થયેલા મારા પાસે હતો વધારે એના કારણે મને વધારે લગાવ્યા બધો નહીં. એના કારણે એના કરતા હું ગુલાલ લાવ્યો સ્કીન બળે હારી. તો મુન મનો બે મનીષભાઈ બે સીડી લઈને નીકળી જાવ. આપણે સીડી હવે હોય મૂકી દઈએ અને દીવા જયેશભાઈ દીવા આપી દો ને. જયેશભાઈ દીવા એક પડ્યું એ ઠેલી
ઠીલી પડી છે ત્યાં. હા મનીષભાઈ હાથમાં આપી દો ને. ખૂબ ખૂબ આભાર તમારો. રાપીર આવો કે નહીં આવતા તમે? હા તો આવી જાઓ ત્યાં સુધી દીવા બીવા બતાવીએ. તો ચલો આપણે જઈએ. સીડી બીડી લઈને જો હવે સીડી લઈને ઉપર ચડશે બરાબર. ચલો જઈએ ત્યાં. તો ગાઈસ અમે સીડી એ માટે લઈને આવ્યા હતા કે હવે દીવા પ્રગટાવવાના છે ઉપર મંદિરના ઉપર. એટલે મેદી પ્રગટાવવાનું એવું જ કહેવાય. આ મનીષભાઈ હવે સીડી ઊભી કરી દઈ તો આપણે સવારમાં ઉપર ચડ્યા તો રીતના પાછું ઉપર ચડવાનું હોય. તો પાછળ હું ઉપર ચડું. સીડી ઊભી થઈ જશે. સીડી ઊભી થઈ છે. મનીષભાઈ બોલી રહી. મનીષભાઈ એક વખત કહી દો ને લાઈક કરી દો. લાઈક કરી દો. મનીષભાઈ ઉપર ચડી પછી હું જ ચડવાનો. જયેશભાઈ આબુ તમારા ઉપર. હા અત્યારે ઉપર ચડવાનું એટલે તો કયું? હા ઉપર ચડવું તો પડશે ને. આ પેલું મેંદી પ્રગટાવવાની ઉપર જઈને. ઓહ તો ચાલો તો તમે ચડો પછી હું ચડી દઉં પાછળ તમારા. ના નહીં ખસે સીડી. પણ જયેશભાઈ સવાર જેવું ના થાય કે ચડતા ચડી ગયા તમે વળતા ઉતા તો ફાટી ગઈ. અરે માઉન્ટેન ડ્યુ યાર. માઉન્ટેન ડ્યુ યાર ચડી જાવ તમે યાર. તો હર્ષદભાઈ તો તમે આ પકડીને રાખો ને. હવે હું ઉપર ચડી જાઉં. જયેશભાઈ મોબાઈલ પકડવા આવજો ને થોડું મારો. હું ઉપર ચડી રહ્યો હવે. હવે જયેશભાઈ પકડી દો મોબાઈલ. હવે હું ઉપર ચડી રહ્યો. આવી જાઓ પકડી રાખજો જલ્દી જલ્દી. એટલે એ તો લઈ લેવો તો. અંદર જ છે બધું. તો સીડી થોડી હલી ગઈ હતી પણ હું એ હલી જો તમને. સીડી હલી ગઈ દેખાય છે ને જા. આ સવારમાં આપણે લગાયા હતા બધા નહીં જા. પેલું પતરું કાઢીને લઈ જવાનું છે સવારમાં આપણે લગાયા હતા એ જ નહીં જઈ બધા. ના લેવા. તો ગાઈસ તમે જોઈ શકો કે હવે હર્ષદભાઈ તો નહીં તો ફોટોશૂટ કરાવી. હવે આપણે દીવા તો લાયા નહીં. દીવાની જ છે આવે જ છે એટલે એ ભરવા પડશે એના માટે આપણે ઘી જોશે. ઘી ઘી બીન બધું જીગરભાઈ લઈને આવે છે. સામે આ રહ્યું એ ભૈરવ દાદાનું મંદિર છે અને આમાં ધર્મશાળાથી જે વરસાદના અંદર તેના પતરા ઉડી ગયા હતા. હવે તેનું ટૂંક જ સમયમાં તેનું રિપેરિંગનું કામ ચાલુ કરવાનું છે. તમને આ સાઈડથી થોડું બતાવી દઉં. એ નજારો એકદમ બહુ જ સારો છે જયેશભાઈ. હા હવે કશું કંઈક કહેવાનું તમારે? કઈ નહીં ભાઈ આજનું. તમે બંડી કેમ પહેરી છે અંદર? હવે આ સ્ટાઇલ તો થોડા એક બે બટન ખુલ્લા રાખો. ના ના ગામડું છે ને અહીંયા એટલે. મનીષભાઈ તમારે કોઈ કહેવું? અમારે ફોન કરવો છે એક જગ્યાએ. આપણે જે પેલો વિડીયો બનાવ્યો થોડું સિનેમેટિક તો નહીં કહી શકતા પરંતુ જેવું આપણાથી બની શક્યું એવું વિડીયો બનાવી દીધું આપણે. કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો કે હા કે ભાઈ વિડીયો બહુ મસ્ત બનાવ્યું હતું. અને હા આપણે કે આ વ્લોગમાં આપણે તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર. અને સપોર્ટ કરતા રહેજો. હજુ આપણે મોડા મળીશું. શકો કે અમારા ભાઈ મનીષભાઈ સેલ્ફીમાં ફોટા પડાવી પાછળના કેમેરામાં આટલા સારા સારા ફોટા આવી ને તો ભાઈ સેલ્ફીમાં ફોટા પડાવી. અને આ દીવા આવી જાય દીવા આવી ગયું તેલે આવી ગયું પણ આ દીવા હળગાવવાની જગ્યાએ ફોટા પડાવી આ મનીષભાઈ. અને આ મારો મિત્ર છે. આ મિત્ર કેટલા વર્ષ જૂની મિત્રતા છે તમારી? 5-10 વર્ષ જૂની છે ને. જ્યાદા 20 વર્ષ જૂની. 20 વર્ષ જૂની છે. હા તમે હજુ સુધી તમારી દોસ્તી તૂટી નહીં એમ? ના તૂટે ને. તો એક દોસ્તી ઉઠા પણ દોસ્તી ના તૂટે. હા ભાઈ ભાઈ જોરદાર બોલ્યા મનીષભાઈ. હવે તો હવે આપણે દીપ પ્રગટાવ કરશો. હવે થોડું દીવા પ્રગટાશો તો ચાલુ કરો ને. હવે ચાલુ કરો ને. હવે દીપ પ્રગટાવવાનું તમે એક તમે તેલ રેડી રાખો. મનીષભાઈ દીવા ભરવાનું ચાલુ કરી દીધું. અને મનીષભાઈએ શાયરી કેવી બોલી હતી તેમની 20 વર્ષ જૂની દોસ્તી માટે. મનીષભાઈ બીજી શાયરી કોઈ કહેવા માંગશો? બસ બધા પહોંચી વળે એમ કરો. હર્ષદભાઈ એ દીવા બીજા ખાલી રાખો. એવું એ દીવા ખાલી રાખો બીજા. ના ના એ દીવા નીચે કરવા માટે એક બી નથી. તો એ કોણ મેકતા આવ્યું જઈને? એક કામ કરો ને હર્ષદભાઈ થોડા ફૂલ ભર દો દીવા બધા. શું કે દીવા પટકાઈ રહ્યા છે. હાર્દિકભાઈ દીવા પટકાઈ રહ્યા છે. ગાઈસ મનીષભાઈ તમે જે કોમેન્ટ્રી આલી રહ્યા એટલે મારે કોઈ બોલવાની જરૂર નહીં. હવે બોલવા સંજોગો પેદા થતા નહીં મારા. બીજું સળગાવો બીજો. પેલી સાઈડ સળગાવવા કોણ જશે? ખૂણામાં સળગાવવાનું છે. ત્યાં સળગાવવા કોણ જશે? તું જઈશ. ના હું નહીં જઈશ. તમે જઈશ.
હું જઈશ તો પછી હું ઉપર પહોંચી જઈશ. કેમ એમ કેમ એમ એ એમ માટે કે કારણ કે આ બધું તૂટી ગયું છે. તૂટી ગઈ છે એટલે આ પેટી હળગતી નહીં. ગાઈસ અમે બધા દીવા પ્રગટાવીને હવે ઉપર આવી ગયા હો. ના ભાઈ કેવું લાગે મનીષભાઈ? કેવું લાગે? મસ્ત લાગે. બહુ મસ્ત લાગે મનીષભાઈ? સરસ લાગે. હા હર્ષદભાઈ કેવું લાગે? એક નંબર લાગ્યો. ઓ બંને જયેશભાઈ. ઓ જયેશભાઈ હા ભાઈ કેવું લાગે ઉપર? ભાઈ જોરદાર હે એક હું તમને બતાવું ગાઈસ જુઓ કેવું લાગે. બહુ મસ્ત લાગે. અમે કામ કર્યું એટલે બહુ મસ્ત જ હોય. તો આપણે હવે સીડી લઈને ઘરે જઈએ બરોબર. આ રહ્યું અમારા રામદેવનું મંદિર. ચો બડી વરસાદી આગળ લાવજો વરસાદી. દર્શન કરી દેજો તમે બધા. તો ગાઈસ મનીષભાઈ નીકળી જાય સીડી લઈને. મુજે નીકળી જાઉં સીડી લઈને. મનીષભાઈ મસ્ત ગીત ગાતા હતા. અંધારો કોઈ દેખાતું નહીં. મનીષભાઈ ગીત ગાજો પાછું. બોલો રમા પીરની જય બોલો ભાઈ એની જય બોલો ચામુંડા માત કી જય. તો આ રહ્યું ચામુંડામાનું મંદિર. બોલો ગોગા રાજની જય. ચલો હવે સીડી બીડી મૂકીને જમી બમીને પછી મળીએ. હેલો ગાઈસ અમે હવે પહોંચી ગયા હો ઋતિકભાઈ લેવા માટે. ઋતિકભાઈ મળી બી જાય. ઋતિકભાઈ બતાવી દઉં હું તમને. જયેશભાઈ ઋતિકભાઈ જોઈ અરે ઋતિકભાઈ પૂછા થઈ જાય. ફ્રેન્કી કાન ચાલુ કર્યો અને જયેશભાઈ કે મારે મંચુરિયન ખાવું હતી. અને એ મંચુરિયન કેવું ખબર ભાતવાળું ચોખાવાળું રાઈસ મંચુરિયનના. પણ એ તો લેટ થઈ ગયું એટલે થઈ દીધું. તે હવે ડ્રાય મંચુરિયન મંગાવી દીધું. જયેશભાઈ હવે ખાઈ લેવાનું રહ્યું. હા તો ઋતિકભાઈ તમારે બીજું કોઈ ખાવું હોય? પૂરી શાક ખાવું હોય બરોબર. હા આવી મંચુરિયન હવે જયેશભાઈ તૂટી પડે. જોકે આ જમે જુઓ તો ખરા. કોઈ કહેતો નહીં કે ખાવાનું ચાલુ કરો. સાઈડમાં સાઈડમાં ગરમ ખા ખબર પડે કેવું હોય. નાખી દે મોઢામાં નાખતો ખરા. હા બળેલા તું નાખતો ખરા મોઢામાં. નાખ લે. કેવું હોય? બળી ગયું ગળી ગયું. હવે જેવું છે ખાઈ લેવું પછી કાંઈ છેલ્લું આપણે મળ્યું હવે. ચલો ગાઈસ હવે અમે બધા આ બ્લોગને અહીંયા એન્ડ કરવા માટે મળી ગયા છીએ. હવે ઘરે પહોંચવા જતા તો કીધું હવે બ્લોગને એન્ડ કરી દઈએ. તો જયેશભાઈ હવે બ્લોગને એન્ડ કરવું. છેલ્લે આપણી સ્ટાઇલના જેમ કે શાયરી બોલી આ બ્લોગને હું એન્ડ કરી દઉં હવે. તો કે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. બાકી માગે એના કરતાં સવાઈઓ આપે એ મારો રામ આદાની. ચલો બાય બાય.